હાલો. ક્યાંથી બોલો છો? ચિત્રાસર ખેડા જિલ્લાનું ચિત્રાસર ગામ. હાજી બોલો. અ, કમલેશભાઈ, વાતમાં એવું હતું. હાલો. હાજી હાજી. આજે પેલું બારે જાનું ને એ બધું જે વિડીયોના ચર્ચામાં જે હતું ને ભાઈ, હા હું તો આ તો તમને અંગત કહું છું, મારા ભુવા પાસેથી કોઈ લેવા દેવા છે નહીં. હા. એ પિક્ચરમાં પૂરો ના પડીશું એમ. કેમ? તમને અંગત કીધું, હું તમારા વિડીયો ને એવું છું, તમે સારું કાર્ય કરો છો, ખરાબ નથી કરતા. ના એટલે કારણ કે જે તમે મને લૂંટે છે એની ચેતવણી આપો માથાડો છો? ને મને બહુ ગમે છે. ચેતવણી આપો છો કે શું કરો છો તમે? ચેતવણી નહીં, ધમકી બમકી નહીં હાલતો વાલા. હા. હું એવો માણસ છું નહીં. તો કેમ ના કારણ કે પાડવાનું કેમ કહો છો તમે? અંધશ્રદ્ધાનો ના અને પાડવાનું કારણ શું એ મને જણાવો ને. અંધશ્રદ્ધા અને આભડછેટનો હું કટ્ટર દુશ્મન છું. ઓકે, વોટેવર જે હોય તે, ના પાડવાનું કારણ શું? હું શું કહું છું, હું વાલ્મીકના ઘેર ચા પીવું, ખાઉં, ભાઈ એનાથી મારે કોઈ લેવા દેવા પણ નથી. હું તમને એમ કહું છું કે આમાં ના પડશો વાલા, નહીં મજા. કેમ? કારણ શું? અરે પ્રભુ, હવે હું શું કહું, પૂરો નહીં મજા એમાં, રવા દો ને બાપુ. સમજો કે મજા, હું મજા કરવા માટે પડતો જ નથી ને ભઈલા. મારે ક્યાં મારા મોજ શોખ તમારી પૂરા લાઈન કરવા છે? બરાબર છે. તમે વોટેવર જે હોય તે, જે લોકોને જે કરવું હોય તે કરી લે, બરોબર? એવું નહીં રે પ્રભુ, તમે ગરીબ માણસ નું સમજો યાર. કોનું ગરીબ માણસ? કોણ ગરીબ માણસ? હું જે તમને કઉ છું એ સમજો યાર. શું કામ પણ? શું કામ? મેં તમારી પાસે સલાહ કોઈ માગી છે? તમે વણમાગી સલાહ મને આપી છે. તમારું નસીબ યાર, હું તો ના પાડું એવામની સામે ના પડાય યાર. એ શું મારું કઈ ઉખાડી લેવાના છે? એવું નહીં યાર. મારે જિંદગીમાં ભાઈ, મારે જિંદગી સારી રીતના જીવવી છે. ઘેટા બકરાની જેમ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કરો છો ને શૈલેષભાઈ તમારું નામ ને? શૈલેષભાઈ, ઘેટા બકરાની જેમ બલી નથી ચડવું. મારે સિંહની ગર્જના કરીને મરવું છે, અને એક જ વાર મરવું. મારે કલાકે મરવાનું નથી, બરોબર? એટલે હું શું કેવું છું, એવું તો યાર આપણે કોઈને બીતા નહીં, બરોબર? આપણે અહીંયા જ્યાં રહીએ અહીંયા વટતી જ રહીએ છે પૂરો. ના, હજુ બીજા 20 વિડીયો એના અગેન્સ્ટમાં બનાવી. એ ભુવાજીએ કઈ કઈ બેન દીકરીની જિંદગી બરબાદ કરી છે ને, એના બધા પુરાવા પણ મારી પાસે પડ્યા છે. એ પણ હું જાહેર કરીશ, બરોબર? એ ભુવાજીએ કોની જિંદગી બરબાદ કરી છે, કઈ કઈ બેન દીકરીને અડફેટે લીધી છે, ને કઈ કઈ બેન દીકરી સાથે કેવો અફેર હતો ને કેવા સંબંધ હતા ને, એ બધા પુરાવા પણ હું આવનારા સમયમાં રજૂ કરવાનો છું, દુનિયાની સામે રાખવાનો છું. પ્રૂફ પાકા છે ને? બિલકુલ બિલકુલ. ઓહો યાર. અને બીજી વસ્તુ શું છે યાર, આ બધા જે જ્યાં આમના ટચમાં તમે જો કેટલું પબ્લિક છે, પૂરો આપણું ક્યાંક કાટલું નીકળી જાય, લોચા પડી જાય યાર, આમ ના પડાય. અચ્છા, એટલે તમે મને મીઠી ધમકી આપો છો? સેવા કરવા માટે તમે મને મીઠી ધમકી આપો છો? એમ મીઠી ધમકી આપો છો તમે? મીઠી નહીં, તમે મહાન મોતી છો સમાજ માટે. અરે તમે કોણ? તમે જેને માનતા હોય ને કમલેશભાઈ, તમે જેને માનતા હોય ને એની સોગંદ ખાઉં, હું તમને કોઈ મીઠી ધમકી કે એવું કશું હાલતો નહીં. મારા આ કોઈના લેવા દેવા નહીં, કારણ કે હું માથામાં બાલ છે ને એટલા ગાદીપતિ ભૂવા ફરી વર્યો છું. કોઈના એની માનો પીકો ના થાય. કોઈ કેમ કે કાલે આમ થાય તેમ થાય, એની માનો ભૂસડો મારો કોઈના ઘંટો ના થાય. શિક્ષણ તો તમે શું કામ મને સલાહ આપો છો કે આમાં ના પડશો તમે? શું કામ સલાહ આપો છો? સાંભળો, જે જગતમાં ભણા ગણા ને અને સારી પોસ્ટ મેળવવાના મહેનત કરે ને કમાય ને, એનું જીવન સારું જાય. શૈલેષભાઈ નામ છે ને તમારું? શૈલેષભાઈ, ત્યાં એટલી પબ્લિક થતી હોય, એટલી ભીડ એકત્રિત થતી હોય ને, તો એ લોકો, હું એમ કઉ છું કે બુદ્ધિહીન અને બુદ્ધિ વગરના વ્યક્તિઓ છે જેટલા લોકો ત્યાં એકત્રિત થાય છે, અને એ લોકો ગરીબ છે, પછાત વર્ગ છે. ત્યાં કોઈ અમીર બાપની ઓલાદ ક્યાં જતી નથી, બરોબર? 1,00,00,000% તમારી વાત રાઈટ. એમના ગુરુ રહ્યા ને હું 2 વર્ષ બેઠો. ત્યાં કોઈ અમીર બાપની ઓલાદ નથી જતી. આ લોકો મંદ બુદ્ધિના માણસો જે છે ને, મરતા ક્યાં નહીં કરતા. એટલે જે લોકો કજિયા કંકાસ થી દુઃખ થી કંટાળ્યા હોય, ઘર પરિવારના કજિયા કંકાસ થી કંટાળ્યા હોય, એવા પછાત વર્ગ ત્યાં જાય છે. 1,00,00,000% કરોડપતિની ઓલાદ નથી જતી, અમીર બાપની ઓલાદ ત્યાં નથી જતી. એટલે હું આ બધા જેટલા ગાદીપતિ રહ્યા ને, તમે તો 2-3 કહો છો ને, માથામાં બાલ હોય ને એટલા ગાદીપતિ જોડે હું બેહેલો છું. અને તમને પણ ખ્યાલ છે કે આ ભુવો તદ્દન નાટક કરે છે, પાખંડી છે, એક નંબરનો ડ્રામેબાજ છે, હરામી છે. જે તે સમયે એના પરિવારના સભ્યો ઉપર ગાડી ચડાવી અને કચડી નાખ્યા હતા. અને આ નાલાયક માતાજીનો ઉપાસક કે આરાધક ના હોઈ શકે, કે આ સાચો ભુવો ના હોઈ શકે. આ નાલાયક નાટક કરે છે, પાખંડ કરે છે, અને તમારી મારી જેવા લોકોએ એને પ્રોત્સાહન આપ્યું છે અને અહીં સુધી પહોંચાડ્યો છે.
હા, હવે તમે સમજ્યા કે જો પરિવાર વાળા એવી હાલત થતી હોય તમારા અહીં પડાય તો મારે ક્યાં ભાઈ કલાકે ને કલાકે મરવું છે એમ કહું. એ વાત તમારી વાત બરાબર છે કમલેશભાઈ, હું તમને માનું છું. તમે બીજું જે હું સમાજ સેવાનું કરો છો શૈલેષભાઈ ને. મારી વાત સાંભળો, હા મારે કલાકે ને કલાકે તો મરવું નથી કે કલાકે મરીને પાછું જીવતું થવું, પાછું પરિવારની વચ્ચે બેસવું. મારે મરવું એક જ વાર મરવું, પણ સિંહ ગર્જના કરીને મરવું છે. કાયરતાની મોતે મારે મરવું નથી. ઘેટા બકરાની જેમ બલી નથી ચડવું મારે. સમજો છો? ના ના મારે સિંહ મોતે મરવું છે. અને વાત મોત હું તો એમ કઉ છું કે આજે આવતું હોય તો મારે કાલની રાહ નથી જોવી. સમજો છો? બાકી તમે જે બીજા જે આ જે લોકો લૂંટે છે ને એમની માટે જે કાર્ય કરો છો ને એ અતિ ઉત્તમ છે. એટલે આ લૂંટતો નથી એમ, આ મફતમાં બધી સેવા કરે છે. હા ભાઈ, આપણે કોઈ પેટમાં પ્યાહી નહીં નીકળે. મારી જોડે કોઈ એવી દિવ્ય દ્રષ્ટિ નહીં કે હું ચેક ના, કરી આ લઉં. કોઈ મફતમાં તો એવી સેવા કરતો નથી. હું કોઈની સાબિતી ના આપી શકું. હું દુનિયાનો છું, આખા ગુજરાતમાં છું કે આખા વિશ્વમાં કોઈ ભૂવાની હું ગેરંટી ના આલું. કારણ કે આપણે કોઈના પેટમાં પ્યાસી નીકળ્યા નહીં. આ તમે કહો છો બારે જવાળો કોઈ શું દૂધથી ધોયેલો છે? એના પેટમાં કોઈ પાપ નથી, એના મનમાં મેલ નથી. મહાનાલાયક આદમી છે. એક નંબરનો ડ્રામેબાજ ને લુખ્ખી તીડી કહી શકો, લુખ્ખી તીડી છે. આ લોકોએ એને માથે ચડાવીને રાખ્યો છે ને લોકોએ એને પ્રોત્સાહન આપ્યું ને એટલા માટે એટલું એનું પાખંડ ચાલી રહ્યું છે. બરોબર કમલેશભાઈ, એ ભાઈની હિસ્ટ્રી હું પહેલાથી જાણું છું. એ ભાઈની હિસ્ટ્રીમાં એવું છે, માણસ ભગત માણસ છે. કોણ કે છે ભગત માણસ છે? મારી વાત સાંભળો, મારી વાત મેં જે જોયું છે તમને કેવું, એવું ને કોઈ એનો ચાહક છું કેવું. એ ભાઈ પેલા જે જોબ કરતા નાનપણથી એના ભક્તિ લાઈનમાં ઇન્ટરેસ્ટ હતો, અને જે ઢબુડીમાં ખરા ને 10 કરોડ હું આપવા તૈયાર છું. એકવાર ટીવી ચેનલમાં મારી સામે બેસી જાય, એકવાર ટીવી ચેનલમાં મારી સામે બેસી જાય અને મારા 10 સવાલોના જવાબ આપે, ચલો તમે મીટિંગ નું અરેન્જમેન્ટ કરાવો ગમે તે રીતના. હું તો યાર આ બધામાં અહીંયા પડતો નહીં. ના તો પછી તમે પડતા નથી તો તમે મને શું કામ સલાહ આપવા આવ્યા છો ભાઈ? તમને યાર મેં કીધું, તમે તમારા 2-3 વિડીયો સાંભળ્યા, તમે ત્યાં જવાન કહેતા હતા એટલે તું ક્યાં દે ભાઈ. ના જઈશ બાપા, એ તો પાકું છે કે હું જઈશ. આજે નહીં તો કાલે, બરોબર? અને કાલે નહીં તો 2-4 દિવસ પછી, એકાદ મહિના પછી, પણ હું ત્યાં જઈશ એ ફાઇનલ છે. ત્યાં શું એકલા જવાનું છે? એકલા ના જવાનું હોય ને ભાઈ, એકલા શું કામ અમારે જવું? અમે સ્વરક્ષણ લઈશું, તંત્રનું સ્વરક્ષણ લઈશું, સ્વરક્ષણ લઈને ત્યાં જઈશું. બરોબર? મને પણ ખ્યાલ છે કે ત્યાં એકલા જવું જોખમ વાળું છે. એમાં જાણી જોઈને મોતને આમંત્રણ ના આપવાનું હોય. જાણી જોઈને મોતને આમંત્રણ ના આપવાનું હોય. અમે પૂરા પ્રોટેક્શન સાથે જશું, તંત્રનું સ્વરક્ષણ લઈને જશું, અને પેલા લીગલી જે પ્રોસેસ હશે તેને કમ્પ્લીટ કરીશું પછી ત્યાં જશું. હા, પણ જશું એ ફાઇનલ છે. કારણ કે યાર શું લાખોની પબ્લિક ને યાર હોબાળો થઈ જાય, હંગામો થઈ જાય કમલેશભાઈ. 50 પોલીસ વાળા હોય તો એ તો આજે નહીં તો કાલે થવાનું જ છે ભાઈ. આજે નહીં તો કાલે થવાનું છે, એ ફાઇનલ છે. કારણ કે બારેજામાં લગભગ 1.5 વર્ષ પહેલા એક બબાલ હતી અને હું એ બજારમાં ઉભો હતો ને, ભાઈ આના કેટલા અફેર હતા, કેવા કોની સાથે સંબંધો હતા, એ બધા લોકોના કોન્ટેક્ટ નંબર પણ મારી પાસે આવી ગયા છે. એ લોકો જોડે પણ હું વાત કરીશ અને લોકોની સામે રાખીશ કે જુઓ, તેને જનતાને જણાવીશ કે તમે જેના ઉપર આંધળો વિશ્વાસ કરો છો તેની કરતૂત, તેનું ચરિત્ર તમે જુઓ, તેના કરતૂતો જુઓ અને પાખંડીના પાખંડ જુઓ. બરોબર? કેટલો નિર્દય, કેટલો ક્રૂર વ્યક્તિ છે. એ તો એના ભાઈના લગ્ન પહેલા હશે ને, એવું હશે. તો એક દીકરી પણ છે, મને ખ્યાલ છે. આ તો એ છે, પણ એ તો લગ્ન પહેલા આ ભક્તિ લાઈનમાં પડ્યા પછી કોઈ કિસ્સો એવો આપણે જોયો જાણ્યો નહીં. કોણ કે છે ભક્તિ નહીં, પાખંડ છે. આ ભક્તિ ના કહેવાય. અને ભક્તિ કરવી હોય તો ઘરના 4 દિવાલની વચ્ચે પણ થઈ શકે, ઘરની અંદર થઈ શકે. ભક્તિની જાહેરાતો ના કરવાની હોય ને યુટ્યુબ ચેનલો ના બનાવવાની હોય. ભક્તિ માટે યુટ્યુબ ચેનલો કોણ બનાવે છે ભાઈ? હું તો તમે ભક્તિ કરતા હોય તો તમારા ઘરની અંદર કરો, તમારા માતાજીની માનતા હોય એની પૂજા કરો, આરાધના કરો. તમારે જે કરવું હોય, ધૂપ દીપ અગરબત્તી, તમારે જે પણ કરવું હોય તે તમારા ઘરની અંદર કરો ને. તેની જાહેરાત શું કામ કરો છો? સોશિયલ મીડિયામાં વિડીયો શું કામ અપલોડ કરો છો? આ ભક્તિના વિડીયો નથી, આ પાખંડના વિડીયો છે. ભક્તિ કરવી હોય તો ઘરની અંદર કરવાની હોય. એમને પણ પબ્લિક કેમનું ભેરું કરવાનું? પબ્લિક પછાત વર્ગ ત્યાં જાય છે અને પબ્લિક ભેગી કરવાનું કારણ એનું એટલું છે કે પબ્લિક જેટલી એની પાસે આવે છે ને એનાથી જ એનો ઘર સંસાર ચાલે છે. અત્યારે એનો ઘર પરિવાર એના ઉપર જ આત્મનિર્ભર છે. હવે સારું, આવું ગુજરાતમાં તો યાર લગભગ અત્યારે નવી દર 6 મહિને ગાડી લોન્ચ થાય છે.
નવીન હવે અહીં ધીમે ધીમે 6 મહિના 12 મહિનામાં મારી વાત સાંભળો 25,000 શૈલેષભાઈ હા ઢબુડી નો જે ભૂવો હતો ધનજી નારાયણ ઓડ બરોબર, હા જો એને પણ અમે પાછો પાડી દીધો ને એને શાંત કરી દીધો હોય તો આ તો પછી કોઈ મોટી હસ્તી તો છે નહીં. એ ચા બંધ છે? હા એની ગાદી બંધ થઈ ગઈ હતી ને ભાઈ, પેલા રાજસ્થાન ભાગી ગયો હતો. ચા બંધ છે? હવે અત્યારે અહીંયા સામાન્ય ગાદી ચાલુ કરી હોય તો એની તો અમને પૂરતા પુરાવા પણ નથી મળ્યા. વસ્તુ કેવું તમને, હા એક બે ગાદી બંધ કરાવો ને સામે બીજી 4 ગાદીઓ ગુજરાતમાં ચાલુ થાય. હવે કેટલી જગ્યાએ માથા મારવા યાર. ભાઈ જો આ લડત એટલી આસાન તો છે નહીં કે 1-2 દિવસની લડત નથી. આ લડત તો હું લડું છું એ લડત પાછી મારી આવનારી પેઢી પણ લડશે. કારણ કે આ લડત આપણે મારા નિજી સ્વાર્થ માટે તો નથી, મારા